બેન તમારો છે ને ખાલી અવાજ આવશે, તમારો ચહેરો નહીં આવે, મારો ચહેરો આવશે. આ વિડીયો લોકોના અવેરનેસ માટે છે. મિત્રો, આ વિડીયો પર્સનાલિટી ડિસઓર્ડરના કારણે હસબન્ડ વાઈફમાં કેટલી તકલીફો ઊભી થાય છે, સમાજમાં કેટલી તકલીફ ઊભી થાય છે, અને ક્યારેક ક્યારેક એ વ્યક્તિના આ તકલીફ વિશે ખબર નથી હોતી, સમાજના લોકોને પણ, ઘરના લોકોને પણ આ બાબતમાં ખબર નથી હોતી, જેના કારણે ઘણા બધા ઇસ્યુ બને છે. બીજું કે આ તકલીફ વિશે જાણ્યા પછી, જેમ કે આ પર્સનાલિટી ડિસઓર્ડર છે, એને જાણ્યા પછી પણ બહુ ધીરજ રાખવી પડતી હોય છે. નહીં તો ઘણી વખત સંબંધો તૂટી જતા હોય છે, વ્યક્તિઓને બીજી ઘણી બધી બીમારીઓ થઈ જતી હોય છે, મનની બીમારી, મગજની બીમારી અને શરીરની બીમારી. ક્યારેક ક્યારેક આ બીમારી સાથે ઘણી વખત ધુમાની બીમારી પણ થતી હોય છે, અને લોકો આ બીમારીમાં ક્યારેક સુસાઇડ પણ કરી લેતા હોય છે. પણ આ બીમારી વિશે જો જાગૃતિ કેળવવામાં આવે, તેમજ લોકોને જો જાણ કરવામાં આવે, તો કુટુંબના જે બીજા વ્યક્તિ છે એ ધીરજ રાખી શકે, યોગ્ય સારવાર કરી શકે, તો શક્ય છે કે બીજા 2-3 વર્ષમાં આ બાબતમાં ચોક્કસપણે સુધારો આવી શકે છે. આપણે એવું કહી શકાય કે 100% ન થાય, પણ 80-90% પણ સુધારો જો મળી રહે તો વ્યક્તિઓનું જીવન અને ઘરનું જીવન ઘણું સારું રહેતું હોય છે. આ તકલીફના કારણે ક્યારેક ક્યારેક જે નાના બાળકો જોડાયેલા હોય મા બાપ સાથે, અને મા બાપમાંથી કોઈને એક આ તકલીફ હોય પર્સનાલિટી ડિસઓર્ડર, તો જેના કારણે પણ ઘણી તકલીફ પડે એવું છે. તો આ કિસ્સામાં કાઉન્સેલિંગની સારવાર બહુ જરૂરી છે, જેને થેરાપી કહેવાય છે. લાંબા ટાઈમ માટે, જે 1 વર્ષ માટે, 2 વર્ષ કે 3 વર્ષ માટે, અને ક્યારેક ક્યારેક વધારે સમય માટે, જે બહુ અક્ષીર સારવાર ગણાય છે, જેનાથી ઘણો બધો સુધારો થાય છે. આજે આપણે એક બહારના અરવલ્લી જિલ્લાના એક વ્યક્તિ કપલ આવેલા છે, તેમની થોડી આપણે બાબત જાણીશું કે એમના મનમાં શું ચાલતું હોય છે જ્યારે એમને ખબર પડી કે આવું મને પહેલાંથી થાય છે, પણ મને ખ્યાલ નથી આવતો આ કેમ થાય છે. તો એમના મનમાં કેવા વિચાર આવતા હોય છે એમના હસબન્ડ માટે, ઘરના લોકો માટે, અને શું લાગણી છે, જેના વિશે આપણે થોડું સાંભળીશું. તો કોઈ પણ વ્યક્તિને, આપણને પોતાને પણ આવી તકલીફોમાંથી તમે જો ગુજરતા હો, તો એવા વ્યક્તિઓની તમે યોગ્ય કાઉન્સેલિંગની સારવાર, થેરાપીની સારવાર કરાવો, જેનાથી કોઈનું ઘર ન બરબાદ થાય, કોઈના કુટુંબ ન તૂટે. હા બેન, હવે તમને આ તકલીફમાં છેલ્લા 5 વર્ષમાં શું શું થાય છે? તમારા પતિ માટે, તમારા કુટુંબ માટે શું લાગણી થાય છે? તમે એક વાત કરી કે શંકા વ્યાયામ થાય, ગુસ્સો થાય, મમ્મી માટે, તમારા પોતાના મમ્મી માટે, પતિ માટે પણ, અને બાળક માટે પણ લાગણી નથી થતી, તો એ વિશે થોડું મને જણાવો. બસ મારા હસબન્ડ માટે પણ મને એમ થાય કે ભાઈ આ મારે યારે હું ખોટું બોલું છું ને મારો હસબન્ડ મને દગો આપે છે, કે એમને વાતમાં મારા ઉપર વાંક નીકળે છે, મારા કામમાં વાંક દેખાય છે, મારા સ્વભાવમાં વાંક દેખાય છે, અને હું ગમે કોઈ પણ કામ કરું તો ગમતું નથી, મારા સામું જોતા નથી, મારી સામું મારી યારે ક્યારે વાત નથી કરતા મારા ઘરવાળા, મારા હસબન્ડ. એવી રીતના મને તકલીફ થાય છે કે ભાઈ આ સ્વભાવના કારણે મારા હસબન્ડ મારી યાર આવી રીતના વર્તન કરે છે. તમારા મમ્મી સાથે પણ તમારું આવું થાય છે, તો એનું કારણ શું? ચલો આપણે હસબન્ડમાં એવું માની લઈએ કે હસબન્ડમાં કદાચ આવું થતું હશે, પણ મધર સાથે આ રીતે થવાનું કારણ શું? મમ્મી સાથે પણ એ નાનપણથી સ્વભાવમાં ફેર પડેલો, એટલે મમ્મીને બોલેલા કે આવી રીતના તું મારી યારે હરખી રીતના વાત નથી કરતી, તું જૂઠું બોલે છે ને તને હું કહું તને સમજાતું નથી, તને હું કહું તને ગમતું નથી, મારી વાતો નથી ગમતી, કે તું જેટલું સમજાવું તું એ ધ્યાન નથી આપતી, મારા કામમાં ધ્યાન નથી આપતી, ને બધું એવું સ્વભાવના લીધે મારા મમ્મીને એવું મારા માટે એવું વાત કરે કે ભાઈ તું આવી રીતના તારો સ્વભાવ બદલાઈ ગયો છે, તારો સ્વભાવ, તાર વર્તનમાં ફેરફાર પડી ગયો છે. તમે મમ્મીને એવું કેવું છે કે તમે નાની નાની બાબતમાં ઝઘડા પણ થઈ જાય છે, ગુસ્સે બી થઈ જાઓ છો, અને ઘણી વખત એવું થાય છે કે બાળકને પણ ધ્યાન નથી આપતા, અથવા તમારા કુટુંબમાં બીજા લોકો સાથે બી તમારું કોન્ટેક્ટ નથી રહેતા? એ 4-5 વર્ષથી મારા સ્વભાવમાં ફેર પડી ગયો છે, અને મારી બોલી એવી છે કે ભાઈ એકદમ બોલી દેવાનો, જે હોય સામે જવાબ દેવાનો, બહુ વધારે જ જવાબ દેવાનો, જરાક બોલીને ચૂપ નહીં થઈ જવાનો સ્વભાવ એવો થઈ ગયો છે આ બીમારી મનની. તો એના લીધે વધારે બોલી નાખવું, વધારે જવાબ આપવો, ને એના લીધે પછી ઝઘડા થાય, વધી જાય વાત, વધારે કંઈક કહેવાય જાય, મારાથી બોલાઈ જાય, ચર્ચા થઈ જાય વધારે, તો પછી ઝઘડો થઈ જાય, એના કારણે પછી મારકૂટ થાય ને એવું બધું વધી જાય. તમે બાળક માટે તમને કોઈ લાગણી કે પ્રેમ નથી અનુભવાતો, એનું કારણ? ઇમોશન જરાય મને લાગતા નથી, મારા અંદરથી જ મને કોઈના માટે કંઈ લાગણી લાગતી નથી. બસ મારા ખુદના માટે હું વિચારી રાખું કે ભાઈ હું સાચી છું, ક્યાં સાચી છું, ક્યાં ખોટી છું, મારે કેવું વર્તન કરવું જોઈએ, કેવું વર્તન ન કરવું જોઈએ, મારા કેટલા દુશ્મન છે, કેટલા હારા છે મારા માટે,
કેટલા મારા માટે સારું વિચારે છે, કેટલી લાગણી છે, બસ એ જ વિચારું કરું બસ. બાકી એવું કંઈ ઇમોશન મારા માટે કેના માટે છે જ નહીં એમ. હું મારા જાતના માટે જ ઇમોશન છે, બાકી બીજા માટે કંઈ જરાય ઇમોશન મારા માટે ફીલ નથી કરતી હું ઇમોશન જરાય. આવું પહેલાંથી થતું હતું કે હમણાંથી થાય છે? હમણાંથી આ 5-7 વર્ષથી થાય છે. આખો સ્વભાવ બદલાઈ ગયો છે. આ જ્યારે 21-22 વર્ષની થઈ ત્યારથી સ્વભાવમાં આવી રીતના બદલાવ આવવા માંડ્યો, આવી રીતના સ્વભાવ બનવા માંડ્યો. 21-22 વર્ષની થઈ હતી ત્યારથી. તમને એવું લાગે છે કે તમારા મમ્મી અને તમારા હસબન્ડની જગ્યા પર કોઈ બીજા વ્યક્તિ હોત તો આ ન થતું, કે થતું ત્યારે? આ નો હોય, મમ્મીના હસબન્ડ નો હોત તો એમની હારે થાય ને એવું બીજા હારે ન થાય. એવું? હા, પારકા વ્યક્તિઓ હારે આવી રીતના વર્તન ન કરે. આ ઘરના વ્યક્તિઓ હારે મારી હારે આવી રીતના વર્તન બદલી જાય છે મારું. પારકા માણસો હારે વર્તન અલગ હોય છે. પારકા માણસો પછી બારે ગમે કોઈ પણ માણસો અટેચમેન્ટમાં આવે તો પણ સ્વભાવ બદલી જાય, પણ ઘરના માણસો હારે સ્વભાવ એકનો એક જ રહેશે એમ, કે ઝઘડા કરવાનો અને વાતચીત વધારવાની ને એ સ્વભાવ એકનો એક જ રહે. એના કારણે ઝઘડા વધે ઘરના માણસો હારે. મારે હસબન્ડ છે, મમ્મી પપ્પા છે, એમને હારે ઝઘડા વધે છે મારે. તો બહારના વ્યક્તિ સાથે એટેચ થઈ શકાય ખરું? પણ બહારના વ્યક્તિ હારે અટેચમેન્ટ કરી શકીએ તો એ સારું રહે. એમાં આપણે ટાઈમ નીકળે અને સમય નીકળે, વિચારો બદલાય અને આપણે કંઈક શીખવા મળે. એમ તો બહારના વ્યક્તિઓ હારે વાતચીત કરીએ, કામ કરીએ એમના ભેગા તો આપણો વિચાર બદલાય, સ્વભાવ બદલાય. એ હું માનું છું કે એ વાત એ કરવું તો સારું રહે એમ, કે વિચાર બદલાય ને આપણા સ્વભાવ બદલાય, મન બદલાય. તમે તમારા પોતાના માટે શું વિચારો છો? હું મારા પોતાના માટે એ જ વિચારું કે મને કંઈક કામ કરવા મળે, કાં તો પછી બહારના વ્યક્તિ હારે વાતચીત કરવું, એમની સાથે કામ કરવું, એમના ભેગા રહીએ તો વિચારો, મન, મગજ, સ્વભાવ બધું બદલાય. હા, તો તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હતા કે એવું નથી કરતા પહેલાંથી? ના, નોકરી ક્યાંય નથી કરતી હું. કારણ? તો હું નર્સિંગ કરતી હતી ને નર્સિંગ કરતી હતી પછી આ સ્વભાવમાં એકદમ વધારે પડતો ચેન્જ આવી ગયો. એકદમ સ્વભાવ બદલાઈ ગયો, બીમાર જ પડી ગઈ સ્વભાવના લીધે. પછી એના લીધે પછી ભણવાનું છોડી દીધું, લગ્ન કરી નાખ્યા, મેરેજ કરી નાખ્યા અને એવું બધું કંઈ મગજમાં. ત્યારે મને કશું આ સ્વભાવના લીધે મને કંઈ ખબર જ નથી પડતી કે મારી યારે શું થતું હતું શું નહીં. એકદમ મારા લગ્ન માટે મેં હાય પાડી દીધી, લગ્ન કરી નાખ્યા, છોકરીનો જન્મ થઈ ગયો. અહીંયા લગી મને કંઈ સ્વભાવના લીધે મને કંઈ ખબર જ નથી પડી કે મારા છોકરીનો જન્મ કઈ રીતે થયો એ મને નથી ખબર. એવું મારી યારે થયેલું છે કે મને કશું જાતની ભાન જ નથી ને આ છોકરીનો જન્મ થઈ ગયો કે ભાઈ આ છોકરી મોટી થઈ ગઈ તોય સ્વભાવમાં આવી રીતના મારે આવું રીતના ફેર પડી ગયો છે એ મને નથી ખબર. આ અનુભવ નહોતો. આ છોકરી આવી પછી મને 1.5 વર્ષની છોકરી થઈ ત્યારે મને અનુભવ થયો કે મારો સ્વભાવ બહુ બધો બદલાઈ ગયો છે. અસહ્ય. પહેલા શું કેવો હતો હમણાં કેવો છે? પેલા આવી રીતના કેની યારે બોલવાનું કે એવું કશું હતું જ નહીં. સ્વભાવ કેની યારે ગુસ્સે થઈ જવાનું, કેની યારે આવી રીતના ચર્ચામાં પડી જવાનું, વધારે પડતું બોલવાનું, એવું કઈ કોઈની યારે કોન્ટેક્ટ નતા. આવી રીતના કોઈ સભ્ય નતું આવી રીતના કે જેની હું આવી રીતના ગુસ્સો કરું કે જેની યારે હું આવી રીતના વેમ કરું, શંકા કરું, એવું કોઈ સભ્ય નતું. હવેથી આ છોકરી આવી, મારે જન્મ થયો, આ છોકરીનો 1.5 વર્ષની થઈ પછી આવી રીતના મને શંકા થવા માંડી, વેમ આવવા માંડ્યો અને સ્વભાવ હસબન્ડનો ગમે, મમ્મીનો ગમે, પપ્પાનો ગમે, બસ મને કોઈ જોતું જ નથી. હું પારકા માણસો હારે કામ કરીને જીવી ખાઉં એવું મને જિંદગી જોઈએ છે હવે તો. એવો મારો વિચાર છે અત્યારના. એનાથી કઈ રીતે ફાયદો થાય? શું બદલાઈ જાય? બસ કે એમ કરીને મારી જિંદગીનો ગુજારો કરી લઈશ. બાકી હવે કોઈની હારે હવે વધારે પડતો અટેચમેન્ટમાં નથી રહેવું, ફેમિલીમાં તો રહેવું જ નથી હવે. એવું મારો વિચાર છે કે ભાઈ હવે તો ફેમિલીથી દૂર રહી જાઉં, ભાઈ આપણે છૂટા આપણે કામ કરીને ખાઈ પીને જિંદગી જીવો,
એમ કાઢો જિંદગી, જેટલા દાડા જેટલા દિવસ જીવાય એટલા દિવસ જીવો, એવા જ વિચાર છે. લોકો તો એવું માને છે કે કુટુંબ સાથે રહેવું, ફેમિલી સાથે રહેવું તો એનાથી દુઃખ અને સુખમાં એ લોકો સાથ આપે. હા. તો તમે એકલા રહેવા માંગો છો તો એ કઈ રીતે? હું ફેમિલી યારે રહેવા માંગુ, એમ તો આજ લગન હું ફેમિલી યારે જ રહેવાનું મને વધારે પસંદ આવે. હું આજ લગન કોઈ મારી ફ્રેન્ડ હશે કોલેજમાં, ઘણી ફ્રેન્ડ હતી, પણ આજ લગન એમની યારે મારે કોઈ અટેચમેન્ટ નથી. હું ફેમિલીમાં જ વધારે પડતી મોટી થઈ છું આટલા ટાઈમથી. જ્યાં લગી લગ્ન નતા ત્યાં લગી ફેમિલી યારે જ હતી, પણ હવે ફેમિલી વાળાને મારો સ્વભાવ નથી પસંદ આવતો કે તું અમારી યારે ઝઘડા કરે છે, તું હવે. એટલે એ લોકો સાચું કે છે કે પછી? સાચું કે છે, એ લોકો સાચું કે છે, એમને જે ફીલ થાય છે એ પણ તમે આ રિપોર્ટ આપણે અમદાવાદ કરીને આવ્યા છો બરાબર, સિવિલમાંથી, તો એમાં તો થોડું એ જણાવવામાં જ આવ્યું છે કે આ સ્વભાવની ખામીના કારણે છે, પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે. તો એ તકલીફ તો આવેલી છે. આ લાંબા ગાળે આપણે એમ કહી શકીએ કે સારવાર, કાઉન્સેલિંગની થેરાપીથી આ સારું થઈ શકે. બરાબર છે. એટલે આમાં તમે ધીરજ તો રાખી શકો. ધીરજ રાખી શકો. બીજું કે તમને ક્યારે એવું થઈ જાય ખરું કે હું ઘર છોડીને જતા રહો હતા, કોઈ ખોટા પગલાં ભરી દઉં એવું શું વિચાર? હવે તો એ જ વિચાર આવે કે ભાઈ આ જતી રહો, આ ફેમિલી વાળાને હવે ખોટો ત્રાસ પડે, એમને ત્રાસ જેવું લાગે છે એમને. હવે એમને પર તમે ત્રાસ આપો છો. હા, અમારા અમને તું અમને ત્રાસ આપે છે અને માનસિક રીતે હેરાન કરે છે, તો એના કરતા તું જતી રહે એમ જ. અને મને કંઈ ખોટું નથી લાગતું, અને મને જે કે મારા ફેમિલી વાળા કહે છે કે ભાઈ તું અમારી યારે ખરાબ વર્તન કરે છે, કે તું અમને ખોટું બોલે છે, કે તું અમારી યારે હેરાન કરે છે, અમને ખોટી ખોટી વાતો કરે છે, અમને જૂઠું બોલે છે, તો હવે તું જતી રહે. તો મને એવું બરોબર લાગે છે કે ભાઈ ફેમિલી વાળા જે કહે છે એ બરોબર છે, મારે આમને ખોટો ત્રાસ ન આપવો જોઈએ. આપણે એ બંધ કરી દીધું તો ન ચાલે? લડાઈ ઝઘડા પર કદાચ મેનેજ કરી દે તો ન ચાલે કે નથી? કરી દે તો નથી ગમતો પર્સનાલિટી, આ નથી ગમતો. આ સ્વભાવ મારો બદલાતો નથી. આટલા વર્ષથી મેં રાહ જોઈ કે ભાઈ સ્વભાવ બદલાશે, ને એ તો જ્યારે બદલાતો હશે ત્યારે બદલાશે, પણ હવે નથી ગમતો. આ ફેમિલી વાળા યારે નથી પસંદ આવતું, એના કરતા જ્યારે મળાતું હશે ત્યારે મળાશે, તો છૂટું થઈ જાવ. બસ હવે તો ફેમિલી બધાયથી છૂટા થઈ જાવ. કે તમે છૂટા થયા હા, અને એકલા રહ્યા તો શું કરશો અને કઈ રીતે પોતાની જાતને મેનેજ કરશો? એકલી રહી તો ક્યાંક કંપનીમાં જોડાઈ જાઓ, ક્યાં તો પછી ક્યાંક દવાખાનામાં જોડાઈ જાઓ, ક્યાં તો પછી ક્યાંક એમ કઈ પણ કામ એવું કઈ કામ કરીએ. એ તો તમે હમણાં બી કરી શકો ને, એમાં શું વાંધો છે? તો એવું કઈ કામ કરીને જિંદગી કાઢીએ, ને બીજું હવે હસબન્ડ વાઈફની જિંદગી એ પતી ગઈ, હવે મમ્મી પપ્પાની જિંદગી એ પતી ગઈ, એટલે હવે જિંદગી કઈ બાકી નથી રહી એવો સ્વભાવ થઈ ગયો છે. એવો જ સ્વભાવ લાગે મને, મગજના વિચાર જ એવા લાગે. એ તો વિચારો છે અને લાગણીઓ છે ને, એ હકીકતો નથી. કેમ કે દેખો, હસબન્ડ છે, મમ્મી છે, સાસુ સસરા છે, બાળક છે, તો પછી એટલે આપણે એ વિચાર અને લાગણી છે કે હજી આ સ્વભાવના કારણે જે બ્રેનના અને મનના જે લાગણીના વિચારોમાં જે બદલાવ આવે છે અને જે રસાયણો કેમિકલ ચેન્જ થાય એટલે આ નેગેટિવ થિંકિંગ આવે. એવું કરવામાં તમને એવું લાગે છે કે કોઈ બેનિફિટ છે લાંબા ગાળે? ફાયદો છે? ફાયદો જ ફાયદો છે. કેમ કે હવે આમને એમની જવાબદારીથી છૂટા કરી દે તો એ રાજી થઈને જીવે, અને આપણે ખોટી રીતે કોઈને માનસિક ત્રાસ કે આપણે જાતે ત્રાસ પડે, ને બીજે સામેવાળા વ્યક્તિને આપણે સામેવાળી ફેમિલીને, આપણી જાતની ફેમિલીને આપણે ત્રાસ આપીએ, એના કરતાં અલગ જ રહીએ. ને એક કામ એ પણ થાય ને, પણ આપણે માની લો કે જોબ કરીએ અને આપણી જવાબદારી નિભાવીએ સાથે અને વાતચીત થોડી ઓછી કરી તો ન ચાલે? કોમ્યુનિકેશન સારું કરીએ અને જે કહેવાનું છે લખી દઈએ, જે ખોટી વાત આપણા મગજમાં આવે. આજનો જમાનો એવો થઈ ગયો ને કે ભાઈ કોમ્યુનિકેશન કે ભાઈ વાતચીત કરવી કે એવું આ ટાઈમ જ નથી માણસોને. હવે મારા હસબન્ડ છે એ ઘરે આવે તો જતા રહે શાકભાજી લેવાના, આમ તેમ કરીને ભાઈબંધો હારે જતા રહે, એટલે અમે તો ઘરે એકલા ને એકલા જ હોય. બીજે દિવસે સવારના 8 વાગે તો જતા રહે ઉઠીને, એટલે અમારે તો વાતચીત કરવાનો ટાઈમ જ ન હોય. એટલે એવી રીતના આ આધુનિક યુગમાં છે ને
વાતચીત તમને સમય નથી કોઈ તમને એકલતા બહુ અનુભવાય. હા. તો તમે સાસુ અથવા સસરા સાથે રહો, બધા સાથે રહો તો ન ચાલે એમ કુટુંબમાં? સાસુ સસરા સાથે રહી એ પણ સારું કહેવાય, પણ એમાં મારો સ્વભાવ એકદમ બોલી જવાનો સ્વભાવ, એટલે મારો સ્વભાવ નથી ગમતો એમને, અને મને બોલાઈ જાય છે, મારી ભૂલ છે, હું સ્વીકારું કે મારી ભૂલ છે, પણ કે મારે એકદમ બોલી જવાનું કંટ્રોલ ન થાય. હા, કંટ્રોલ ના થાય, એટલે હું વધારે પડતું ચૂપ જ રહું. પણ મને જ્યારે બોલે કંઈક જવાબ માંગે, કંઈક પ્રશ્ન પૂછે તો મને એકના બે જવાબ દેવા પડે, મારે એવી સામે એકના બે જવાબ દેવા પડે, મારે એવી ટેવ પણ આ સ્વભાવ છે મારો. એના લીધે પછી બધું બગડે, સાસુ સસરા સાથે બગડે છે. બાકી આજ લગન એવું કંઈક ખોટું એવું ક્યારે થયું નથી કે ભાઈ બહુ ક્યારે બોલવું નહીં, મોઢા વગાડવા, એવું ક્યારે નથી થયું. પણ સ્વભાવ બોલવાની ટેવ મારી એ સુધરતી નથી, એના લીધે બધું મારે ફેમિલીમાં વાંધો અને બહારના લોકો સાથે થાય છે એવું? ના, બહારના લોકો સાથે ક્યારેય નથી થતું આવી રીતના. એવું કેમ? આ જ્યારે મારી અટેચમેન્ટમાં વધારે પડતા હોય ને, જે દિવસ રાત અટેચમેન્ટમાં વધારે રહેતા હોય, એમની યારે જ આવી રીતના થાય છે સ્વભાવમાં, મારે બોલવામાં. બાકી જાણતા હોય મારું, એટલે મારા વિશે જાણતા હોય વધારે, એટલે મને વધારે પડતું કે સમજાવે કે ભાઈ તારી આ ભૂલ છે, તારી આ ભૂલ નથી, એમ સમજાવે, એટલે પછી મને વધારે સહન નથી થતું. એના લીધે પછી મારે પછી વધારે પડતું બોલવું પડે, જવાબ આપવા પડે, ને હું મને ગુસ્સે થઈ જાઉં ને એને પછી ઝઘડો વધવાનું કારણ એ થઈ જાય છે કે ગુસ્સે થઈ જવાય ને સહન શક્તિ ન થાય ને એના લીધે. તો આ જ બધા કારણો, એકલતાને બધાના કારણે હસબન્ડ ઉપર, પતિ પર શંકા થાય છે? હા, આ બધા કારણે જ. એના કારણે ઝઘડા થઈ જાય? હા, એના કારણે જ ઝઘડા થાય પણ છે. ક્યારે પતિનું એવું કંઈ તમે બીજા દ્વારા સાંભળ્યું કે આ પતિ કોઈ બીજા સ્ત્રી સાથે ફરે છે કે એવું કંઈ? એ અથવા તમે જોયું હોય કોઈ? હા, જોયું મેં, પણ મને કોઈ કે કહું તો મને મારે કૂટે, એટલે મારે કઈ ઊભું નથી કરવું, મારે કઈ એવું કંઈ લેવા દેવા હકીકતમાં નથી. હતું હમણાં લગ્ન પછી? એવું નથી, એવું કંઈ છે ને? જોયું હોય કે તમે કંઈ બીજા કોઈ સંબંધોમાં તો એવું નથી. હા, પણ એમને એવું લાગે છે તો ખરું. હા, તમે માની લો કે એવું કહો કે આ ભાઈ આવું કંઈ છે નહીં, અને તમે એવું પ્રૂવ કરો કે ભાઈ હું અહીંયા જ છું, તો બી એમને એ ક્યારે એવું થાય? જ્યારે તમે કામે ગયા હો ત્યારે કે ઘરે રહો ત્યારે પણ એવું થાય? ઘરે આવીને ક્યાંક બજારે સામાન લેવા ગયો, કઈ વસ્તુ લેવા અને જાય, કઈને જ કહું, આપણે એમને લઈને જઈએ તો સાથે? સાથે લઈને જવું. સાથે લઈને તો જાય. હા, તો એ આવે કે ના આવે? આવે છે ને અમુક ટાઈમે એક એક માં નથી આવતું, નથી તો એકલો આવતું. જઉં. તો એમને એમ થાય કે ક્યાં ગયા હતા, કઈને જવું તો ભૂલી જાય કે ક્યાં ગયા હતા. પણ સર, તમે અહીંયા મને રાખી લ્યો તો ભલે, હું તો તમને તમારા ઉપર ડિસિઝન છે. હું ઈ જ કહું છું કે તમે મને અહીં રાખી લ્યો, ગમે એ કામ કરાવજો, બાકી હે ને મારે ઈ એમના ભાઈબંધ પાસે રહેશે, બાકી મારે કોઈ હવે જોતા નથી, હું એમ જ કહું છું. પણ આ મને ઘરે લઈ જાય ને ગમે ઈ કહેશે કે ગમે ઈ કે મારે કે ગમે ઈ કરે, પણ એવું જ કરશે. પણ તો હું કહી દઉં છું, નહીં મારે. ના, એવું કરે તો પણ એના કરતા ઈ ક્યાં લગી ચાલે, એના કરતા જોતા જ નથી. મારે ઈ ભાઈબંધ પાસે રહેશે, મારે કઈ જોતું નથી. ઈ જે હોય ઈ. તમે તમારા મમ્મી પાસે પણ નથી રહેવા માંગતા હમણાં? ના, એમ કોઈની પાસે નથી. ભાઈ બહેન કે પપ્પા સાથે? ના, ઈ ક્યાં લગી એમની આખી જિંદગી ન નીકળે. બીજા લગ્ન કરી એને ખબર છે, તને ખબર છે કે બીજા અમારા કરતા તને રાખે છે એ તકલીફ ન પડે એ ગેરંટી છે તને? એવું જ થઈ તો એ ગયું છે કરી મને તો. લેજો. બીજા લગ્ન હવે કરવા છો. હું તો આજ આ નિર્ણય એવું કરાવી છું કે ભાઈ મારે તો એમને એમની પાસે, એમના ભાઈબંધ પાસે મોકલી દે, મમ્મી પપ્પાને એમના છોકરા પાસે, મારે કોઈની પાસે જિંદગી કાઢવી નથી. હું તો એકલા જે ગમે તે કામ મજૂરી કરીને જિંદગી કાઢી લઈએ. તો એ વસ્તુ સાથે રહીને ના નીકળે? આ રીતના કંઈક ને કંઈક વાંધો જ ઉઠે. ના, પણ તમે આટલું ધીરજ આપી છે, આટલું તમે હવે ધીરે ધીરે જાગૃત થયા છો કે તમને આવી તકલીફ આ સ્વભાવના કારણે, તો આપણે એ સ્વભાવને ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરી શકાય એવું છે. હા, તો થોડો સમય લાગશે, 1 વર્ષ 2 વર્ષ. થોડોક તો એટલું સહન કરીએ. હવે હા, એટલું થોડું હમણાં સહન કરો. હા. એક બીજો રસ્તો છે કે જો ગામડે તમે જ્યાં રહો છો
એની આજુબાજુ કોઈ હોસ્પિટલ હોય, કોઈ કામ તમને જે ફાવે છે એવું કામ નાની મોટી જોબ હોય, છોકરીને સ્કૂલમાં મૂકી દો એ ટાઈમ દરમિયાન તમે એને નાનું મોટું કોઈ સારી જગ્યાએ કામ એમને લગાડી શકાય જે એમને ફાવે છે, ભલે પગાર ઓછો મળતો હોય પણ થોડું માઇન્ડ ચેન્જ થાય, થોડું કામ કરવાની સ્કિલ પણ ડેવલપ થાય, બીજા લોકો સાથેનું કોમ્યુનિકેશન થાય તો કઈ રીતે વાત કરવી અને શું સહન કરવું એ પણ ખ્યાલ આવે, બરાબર છે. એટલે કોઈ સારી જગ્યાએ એવું તમે ત્યાં એમને કામે પણ સારી રીતે જોબ પર લગાડી શકાય, બરાબર છે. બીજું કે આ જે લાગણી અને વિચારો છે એ વિચારો અને લાગણીઓ બદલાતા રહે, એ પ્રમાણે આપણે જો અમલમાં મૂકી દઈએ તો ક્યારેક જોખમ છે. જેમ કે મને એવું થઈ ગયું કે હા, એટલે એ લાગણી અને વિચારોને કાં તો કહી દેવા જરૂરી છે, કોઈની સામે રજૂ કરવા જરૂરી છે જે યોગ્ય વ્યક્તિ હોય, કાં તો આપણે એને લખીને રાખો, બરાબર છે. એટલે આપણને ખ્યાલ આવે કે આપણા વિચારો અને લાગણી યોગ્ય છે કે નહીં. આજે કોઈ વિચાર આવી ગયો પણ અઠવાડિયા પછી આપણે જો જોઈએ વિચાર તો ખ્યાલ આવે કે વિચાર બે નહોતો સારો, બરાબર છે. જો આજે કોઈ વિચાર અને લાગણી આવી અને એ પ્રમાણે આવેશ થઈ જાય, આવેશમાં આવી જાય કોઈ પગલું ભરી દીધું જોખમ છે. અને જ્યારે આપણને ખબર પડે કે આપણે શું ગુમાવ્યું છે પછી પણ આપણને ગુમાવી દઈએ પછી તો એનો કોઈ મતલબ નથી. એટલે એવું કહેવામાં આવે છે કે મનની હેલ્થ એટલે આપણે કહીએ ને કે મેન્ટલ હેલ્થ કે ઇમોશનલ હેલ્થ, બીજું કે એક શરીરની હેલ્થ અને ત્રીજું કુટુંબનું સપોર્ટ એટલે ફેમિલી. આ ત્રણ વસ્તુ દરેક વ્યક્તિ માટે બહુ મહત્ત્વનું છે. પછી બીજી બધી વસ્તુ આવે, કાર, પૈસો, મકાન એ બધું પછી આવે. કેમ કે હેલ્ધી રહેવા માટે એટલે કે માની લો કે ખુશ રહેવા માટે આ ત્રણ વસ્તુ મિનિમમ જરૂર છે. મન સારું હોવું જોઈએ, હા, આ ત્રણ વસ્તુ હોવું જરૂરી છે. પૈસા જરૂરિયાતો માટે છે. માની લો કે ગાડી લેવી છે, ફ્રીજ લેવું છે, એસી લેવું છે તો એ જરૂરિયાતો માટે આપણે પૈસાની પણ જરૂરિયાત છે, બરાબર. એ વસ્તુ આખી અલગ છે. પણ આ બધું જ હોય, પૈસા બહુ બધા છે પણ હેલ્થ સારી ના હોય તો, મનની હેલ્થ સારી ના હોય તો, શરીરની હેલ્થ ના હોય તો આપણે એકલા જ હોઈએ તો હા, અને મજા પણ ના આવે, બરાબર. એટલે જો શક્ય હોય તો હમણાં થોડી ધીરજ રાખો, બરાબર છે. અને તમે આટલા દૂરથી આવો છો છેક સાબરકાંઠા બાજુથી, તો આપણે એક બીજો રસ્તો એ પણ કરી શકાય કે તમે મંથલી આવો તો પણ ચાલે, જો 15 દિવસે ના આવી શકાય તો થેરાપી માટે. હા, તમે મહિને આવો તો ચાલે. કેમ કે આમાં આ તકલીફમાં આ પર્સનાલિટી ડિસઓર્ડર છે. એટલે આમાં શું છે કે પર્સનાલિટી ડિસઓર્ડર એટલે થોડી સ્વભાવની ખામી. હવે એના કારણે અલગ અલગ લક્ષણો ઊભા થાય, જેમ કે ક્યારેક ડિપ્રેશન થઈ જાય, ક્યારેક ધૂળવાની બીમારી થઈ જાય, ક્યારેક શંકાની થઈ જાય, ક્યારેક ડિપ્રેશન થઈ જાય, ક્યારેક ઉદ્માતની બીમારી થઈ જાય, ક્યારેક ઊંઘની બીમારી થઈ જાય, ક્યારેક ગભરામણની થઈ જાય, ક્યારેક ચીડચીડાપણ થઈ જાય. તો હા, તો આ બધા લક્ષણોની સાથે અમુક બીમારી થઈ શકે આ સ્વભાવના કારણે. તો આ સ્વભાવની ખામીના કારણે જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસને આપણે યોગ્ય રીતે કઈ રીતે મેનેજ કરવા એના માટે થેરાપી બહુ જરૂરી છે. જેને CBT કહેવામાં આવે, સાયકોથેરાપી. હા, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એટલે મનના વિચારો અને લાગણીઓને કઈ રીતે સમજવા અને એ સાથે સાથે આપણા બિહેવિયરને પણ એટલે કે વર્તનને કઈ રીતે બદલવું. એટલે આપણે કાં તો વિચારોને બદલીએ તો વર્તન બદલાય, કાં તો આપણે વર્તનને બદલીએ તો વિચારો બદલાય, બરાબર છે. હા, બંને જોડાયેલા છે બીજા સાથે. એટલે માની લો કે તમને બહુ જ ગુસ્સો આવી ગયો, તમે વસ્તુ ફેંકી દીધી તો તમને ગુસ્સો આવી, લાગણી થઈ, વિચારો થયા, બરાબર છે. એની પાછળ જે બી વિચારો પણ લાગણી આવી ગુસ્સાની, હવે તમે વસ્તુ ફેંકી દીધી એ વર્તન થયું. હવે જો આપણને એવું શીખવાડવામાં આવે કે ગુસ્સો આવ્યો કોઈ પણ બાબતો સર, કોઈ પણ વિચારના કારણે, તો એ વસ્તુ ફેંકવાની નહીં, એની જગ્યા પર આપણે એવું કહીએ કે મને આ વાતથી બહુ ગુસ્સો આવે છે, આવું ન કર, બરાબર છે. એવું આપણે કહી શકીએ તો આપણા વર્તનમાં બદલાવ આવી જાય ને. હા, તો આપણે વસ્તુ ન ફેંકીએ એટલે નુકસાન ઓછું થાય. તો એ જે બદલાવ લાવવા માટેની જે થેરાપી કહેવાય, કાઉન્સેલિંગ કહેવામાં આવે, એ સાયકોથેરાપી છે, બરાબર. તો એનો પીરિયડ થોડોક લાંબો માની લે કે આપણે માની લો કે 1 વર્ષ જરૂર પડે, કોઈકને 2 વર્ષ જરૂર પડે, કોઈકને 6 મહિના જરૂર પડે, ડિપેન્ડ ઓન ઘણા બધા ફેક્ટર કે આપણું એજ્યુકેશન કેટલું છે, આપણો ઉછેર કેવી રીતે થયો છે, આપણો સ્વભાવ કેવો છે, આપણે કયા પ્રકારની સ્વભાવની ખામી છે, કુટુંબનો સપોર્ટ કેવો છે. કુટુંબનો સપોર્ટ પહેલથી નથી રહ્યો કે પહેલથી આ મમ્મી ને પપ્પા બે નોકરી કરતા ને તો બાર જ મોટા થયા, નાના હતા ત્યારથી સ્કૂલે જવાનું, ઘરે આવવાનું એકલું, ના મમ્મીને સાંજે દેખવા મળતા, એટલે સાંજે દેખવા મળતા, સવારના અમે નીકળી જતા સ્કૂલે અને સાંજે દેખવા મળતા, સાંજે બસ ખાઈ પીને હોઈ જતા લેસન કરીને, બસ. બાકી મમ્મી પપ્પા વધારે અટેચમેન્ટ રહ્યો નથી. આ હું તો એ જ કહું છું કે કુટુંબ વાળા અરે તો વેકેશન ના, પણ તમે સારું છે કે તમે આ વસ્તુ સમજો છો અને કહી શકો છો, અનુભવો છો. બાકી લોકો એ વસ્તુ કહેતા પણ નથી. અમુક તમે એ બાબતમાં જાગૃત છો. ઓબ્ઝર્વ ન કરી શકે ને તો જેટલું કે આપણે વિચારીએ કે મારી યાર આ થાય છે એટલું આપણે કહી શકીએ,
આ મમ્મી પપ્પા રે અમે વધારે પડતા લાગણીમાં નથી રહેતા. આ સાંજના જ ભેગા થતા અમે, અને કુટુંબવાળા રે વેકેશનમાં 6 મહિને વર્ષે ભેગા થતા. એ ભાષા બોલતા નથી આવડતી અહીંની, કે આ માણસો શું કહેવા માંગે છે, કે આજે નથી ખબર પડતી કે આ માણસો, આ બાજુના માણસોનો સ્વભાવ અલગ જ લાગે. અને અહીંયાથી આવ્યા હોય તો અહીંયા તો જાણે વિદેશમાં રોકાવા માટે એવું લાગે. પણ તમે બંને તો સાબરકાંઠાના છો તો પણ એવું છે? હા, કારણ કે અહીંયા રાજકોટ જ મોટા થયા ને. હા હા. રાજકોટ મોટા થયા ને એટલે એટલા માટે એવું લાગે કે અહીંયાથી આવીને તો જાણે અહીંયા વિદેશથી આવ્યા હોય અહીંયા એવું લાગે કે અહીંના માણસો અલગ લાગે, અહીંના માણસોનો સ્વભાવ અલગ લાગે, બોલી અલગ લાગે, માણસો અલગ લાગે. એટલે અરે તમારા શબ્દોમાં કાઠિયાવાડી ઝલક વધારે છે, હા, અને આમનામાં એના આપણે અહીંયાની જે ભાષા કહીએ. હા, અહીંની ગુજરાતી ભાષા વધારે. હા, ઠીક છે. મિત્રો, આજે હોસ્પિટલમાં કાઉન્સેલિંગ માટે આ એક કપલ આવ્યા હતા એમના મધર સાથે, જેમનું પર્સનાલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ પર્સનાલિટી ટેસ્ટ પરથી એમને પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે એની થોડી સ્વભાવની ખામીની એક તકલીફ હતી. આ સ્વભાવની ખામીની જાગૃતિ ન હોવાના કારણે ક્યારેક હસબન્ડ વાઈફમાં એટલે કે એક રિલેશનશિપમાં ઘણા બધા ઇસ્યુ બનતા હોય છે. એ ઇસ્યુ વધવાના કારણે ક્યારેક કુટુંબમાં બે કુટુંબમાં પણ બહુ ઝઘડા ઊભા થતા હોય છે, અને એના ચોક્કસ કારણો ખબર પડતી નથી. હવે ઘણી વખત લોકો એવું માને છે કે જ્યાં ઝઘડા થાય છે તો ચલો આ બંને છૂટા કરી દઈએ અથવા બંને એકબીજાથી ડાયવોર્સ લઈ લે એટલે આ અટકી જશે. કેમ કે દરેક વ્યક્તિને પોતાનું વ્યક્તિ વાલું લાગે. જો સ્ત્રી હોય તો એને એના કુટુંબવાળા પિયરના લોકો એને સપોર્ટ કરે, પુરુષ હોય તો એના કુટુંબના લોકો સપોર્ટ કરે. પણ જો આ બંને પાત્રમાંથી કોઈ એકને પર્સનાલિટીની તકલીફ હોય, પર્સનાલિટી ડિસઓર્ડરની અથવા એની ટ્રેટ એટલે સ્વભાવની ખામીની, તો એ બંનેને સેપરેટ કર્યા પછી પણ આ તકલીફ અટકતી નથી. એમના બીજા મેરેજ થયા તો બીજી જગ્યાએ પણ રહેવા જઈ શકે, ત્યાં પણ આ તકલીફ તો પુનરાવર્તન થવાની શક્યતા ચોક્કસપણે રહેલી છે. એટલે આ વસ્તુની ભાગવા કરતાં એની યોગ્ય થેરાપી લેવી જરૂરી છે, યોગ્ય સારવાર લેવી જરૂરી છે. અને આ સારવાર લેવી એટલે એવું જરૂરી નથી કે આ કોઈ ગાંઠપણની બીમારી છે કે વળગાડની બીમારી છે. આ બ્રેઇનના સ્પેસિફિક કેમિકલોમાં તકલીફો ઊભી થતી હોય છે, નાનપણના અનુભવોના કારણે, ખરાબ અનુભવોના કારણે, આઘાતના કારણે. ક્યારેક મા બાપ સાથેના જે જોડાણ, જે બોન્ડ બનવો જોઈએ નાનપણમાં, એ સમયના અભાવના કારણે અથવા કોઈ પરિસ્થિતિના અભાવના કારણે ન બન્યો હોય, તો જેના કારણે એમનો ઇમોશનલ કપ એટલે લાગણીઓનો ખાલીપો રહી જતો હોય છે. તો આ જે લાગણીઓનો ખાલીપો જે રહી જતો હોય છે એનું રિફ્લેક્શન ભવિષ્યમાં જ્યારે મેરેજ થાય ત્યારે એ વ્યક્તિ સાથે એ વસ્તુ બહાર આવતી હોય છે. એટલે લોકોને શું લાગે કે આ વ્યક્તિના કારણે થાય છે કે આ વ્યક્તિના કારણે થાય, પણ એવું નથી. આ બહુ લાંબી પ્રોસેસ છે, એના કારણો પણ બહુ લાંબા હોય છે. બહુ લોંગ ટાઈમથી ચાઇલ્ડહુડથી હમણાં સુધી આપણે જે રીતે મોટા થયા છે, આપણો સ્વભાવ એ પ્રમાણે બંધાયો છે, અનુભવ લાગણીઓના બેઝ ઉપર એમ. તો જેના બેઝ ઉપર આજે પર્સનાલિટી એટલે કે આપણો સ્વભાવ જે બંધાય છે એમાં જો ખામી રહી જાય તો આ બધી તકલીફો ઊભી થાય. અને એ ખામીમાં સ્પેસિફિક જે નજીકના વ્યક્તિઓ છે, ખાસ કરીને હસબન્ડ આપણે કહી શકીએ અથવા મા બાપ, એમની સાથે જ બધાથી વધારે તકલીફો થાય. આપણે એવું નથી કહેવા માગતા કે એમાં હસબન્ડની પણ રોલ હશે કે ખામી હશે, મા બાપની ખામી હશે કે એમના ઉછેરમાં તકલીફ હશે, પણ ઘણા બધા પરિસ્થિતિ અને પરિબળો આ બાબતમાં કામ કરે છે. પણ આ ચોક્કસપણે સારવારથી થોડા લાંબા સમય એટલે 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષની સારવારથી, ખાસ કરીને થેરાપી જે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી કહેવામાં આવે છે, એનાથી આ બાબતને ચોક્કસપણે બદલી શકાય છે. તો આ બાબતમાં અવેર થવું જરૂરી છે, અને અવેર થયા પછી આમની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. એ ટ્રીટમેન્ટ લેવાથી ઘણી બધી બાબતોને આપણે અટકાવી શકાય છે. ધન્યવાદ.